હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું લીલા ચણાનું શાક, જે શિયાળામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. તો ચલો બનાવીએ લીલા ચણાનું શાક. પહેલાં તો આપણે ચણાને ફોલી લઈશું. આને આપણે પોપટા અથવા જીંજરાપી કહીએ છીએ, જે શિયાળામાં જ મળે છે. આનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચલો બનાવીએ. આપણે આ રીતે એને ફોલી લેશું. આપણા ચણા ફોલાઈ ગયા છે અને પાણીથી મેં સાફ પણ કરી નાખ્યા છે. મેં 500 ગ્રામ જેટલા લીલા ચણા લીધેલા છે. હવે એક કુકર લેશું. કુકરમાં બધા ચણા ઉમેરી લેશું. તેમાં 3 લવિંગ, 1 બાદિયા, 1 તજ અને 5-6 મરી ઉમેરી લેશું. હવે તેમાં આપણે પાણી ઉમેરીશું. મેં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે અને આપણે તેને 3 સીટી વગાડશું. 3 સીટીમાં સારી રીતે ચણા બફાઈ જશે. ચણા બફાય છે ત્યાં સુધી આપણે શાક માટેની ગ્રેવી બનાવી લઈશું. તેની માટે આપણે લીલી ડુંગળી, સૂકી ડુંગળી, લીલું લસણ, સૂકું લસણ, ટમેટાં અને કોથમરી જોશે, આદુના ટુકડા જોશે. પહેલાં તો આપણે સૂકી ડુંગળીને મોટા મોટા કટ કરી લઈશું. મેં અહીં 3 સૂકી ડુંગળી લીધેલી છે. તે થઈ જાય એટલે આપણે આદુનો ટુકડો લઈશું. તેને પણ આપણે મોટો મોટો કટ કરી લઈશું. મેં અહીં અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું. તેમાં સમારેલી ડુંગળીના ટુકડા ઉમેરી દઈશું. ત્યાર પછી આદુના ટુકડા ઉમેરીશું. એક તીખી લાલ મરચીના ટુકડા ઉમેરીશું. 6 કળી સૂકું લસણ ઉમેરીશું. 1 ચમચી જેટલું લીલું લસણ ઉમેરી લઈશું. થોડી કોથમરી ઉમેરીશું અને 5 થી 6 નંગ કાજુના ટુકડા ઉમેરીશું અને 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું. આપણી બધી જ વસ્તુ ક્રશ થઈ ગઈ છે. ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ ચાલુ કરશું અને એક પેન લઈશું. પેનમાં આપણે 2 મોટા ચમચા તેલ ઉમેરીશું. તેલ ઉમેરી ગયા બાદ તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું. 1 ચમચી જેટલું આખું જીરું ઉમેરી લઈશું. 1 સૂકું લાલ મરચું ઉમેરીશું. 1 તમાલપત્ર ઉમેરી લઈશું. 1 ચમચી તલ ઉમેરીશું. તલ તમે વધારે પણ લઈ શકો છો. અને હવે આપણે ગ્રીન પેસ્ટ ઉમેરી લઈશું. બધી જ ગ્રીન પેસ્ટ ઉમેરાઈ જાય એટલે આપણે તેને મિક્સ કરી લઈશું અને 5 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું. જ્યાં સુધી ગ્રીન ગ્રેવી સતળાય છે ત્યાં સુધી આપણે ટમેટાની પ્યુરી બનાવી લઈશું. તેની માટે મેં 2 ટમેટાં લીધેલા છે. તમે ઘાટું વધારે જોતું હોય તો તમે 2ની બદલે 3 ટમેટાં પણ લઈ શકો છો. અને મેં તેને મોટા મોટા સમારી લીધેલા છે. ટમેટાં સમારાઈ જાય એટલે હવે આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં બધા જ સમારેલા ટમેટાં ઉમેરી લઈશું અને તેની પ્યુરી બનાવી લઈશું. 5 મિનિટ પછી જોશું તો આપણી ગ્રીન પેસ્ટ સારી રીતે ચડી ગઈ છે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું અને ટમેટાની પ્યુરી ઉમેરી લઈશું અને બધી જ વસ્તુ મિક્સ કરી લઈશું અને 1 મિનિટ માટે સાતળી લઈશું અને ઢાંકીને 5 મિનિટ રહેવા દઈશું. 5 મિનિટ પછી આપણે પેનનું ઢાંકણું ખોલશું તો આપણી ટમેટાની પ્યુરી સારી રીતે ચડી ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં બેઝિક મસાલા ઉમેરી લઈશું. પહેલાં તો આપણે 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી લઈશું. હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને સ્વાદ અનુસાર ખાંડ પણ ઉમેરી લઈશું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને 5 મિનિટ ઢાંકીને થવા દઈશું.
આપણી ગ્રેવી ચડે છે ત્યાં સુધી આપણે ચણા બરાબર બફાયા છે કે નહીં તે ચેક કરી લઈશું. આપણા ચણા બફાઈ ગયા છે. 5 મિનિટ પછી આપણે પેનનું ઢાંકણું ખોલશું તો આપણી ગ્રેવી સારી થીક થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. આપણે આવી જ ગ્રેવી જોઈતી હતી. હવે આપણે તેમાં બાફેલા ચણા ઉમેરી લઈશું અને 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. તમારે પતલી ગ્રેવી જોઈતી હોય તો તમે થોડુંક વધારે પાણી ઉમેરી શકો છો. મેં અહીં 2 ગ્લાસ જેવું પાણી ઉમેરેલું છે. 1 મિનિટ માટે મિક્સ કરશું અને પછી ઢાંકીને 5 મિનિટ થવા દેશું. 5 મિનિટ પછી તમે પેનનું ઢાંકણું ખોલશો તો આપણી સબ્જી ઓલમોસ્ટ રેડી છે. હવે આપણે તેમાં સમારેલી અને સાફ કરેલી કોથમીર ઉમેરશું અને લીલું લસણ ઉમેરશું. લીલું લસણ અને કોથમીર જેટલું વધારે હશે તેટલું શાક આપણને ટેસ્ટી લાગશે. બંને વસ્તુ ઉમેરી ગયા બાદ આપણે તેને 2 મિનિટ માટે કવર ઢાંકીને થવા દઈશું જેથી લસણ અને કોથમીરનો ટેસ્ટ આવી જાય. 2 મિનિટ પછી આપણે કવર ખોલશું તો આપણું શાક તૈયાર થઈ ગયું છે. તમે આને પૂરી અથવા પરાઠા સાથે પણ ખાઈ શકો છો. જો તમને આ રેસીપી ગમી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.